દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખેંચાતા પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। સાની ડેમમાં સૌની યોજનાથી પાણીની છોડવાની ખેડૂતોની માંગ છે, ત્યારે 20થી વધુ ગામોના ખેડૂતો પશુપાલકો એકત્રિત થયા હતા। 500થી વધુ લોકોની હાજરીમાં સામૂહિક રજૂઆત કરાઈ હતી। પીવાના પાણી અને સિંચાઈ પર સંકટને લઈને રજૂઆત કરવામાં આવી હતી। સમયસર પાણી નહીં મળે તો પાકને નુકસાનની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી। ત્યારે પશુઓ માટે પીવા પાણી તેમજ ચારાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ખેડૂતો કહી રહ્યા છે કે ભૂગર્ભ જળસ્તર ઘટતા બોરવેલ કૂવા પણ સુકાઈ ગયા છે। સરકાર તાત્કાલિક સાની ડેમમાં નર્મદાનું પાણી છોડે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં વરસાદને કારણે કપરી પરિસ્થિતિ ખેડૂતની છે અને હાલમાં પાણીનો પ્રશ્ન બહુ છે। માલધારી તથા ખેડૂતોને પાણીની સમસ્યાનો બહુ તકલીફ પડે છે। હાલમાં પીવાના પાણી છે નહીં, તો આ સરકાર સૌની યોજનામાં પાણી છોડે તો હાલમાં ગટકી ડેમ તથા સાની ડેમ ભરાય તો ખેડૂતોનો પાણીનો સમસ્યાનો હલ નિકાલ થાય છે। જેથી કરીને સરકારશ્રીને અમે રજૂઆત કરી છે કે અમે અટાણે 20 ગામના ખેડૂતો ભેગા થયા છીએ। અમારી માંગ એક જ છે કે ભાઈ ખેડૂતને કોઈ ભાવે પાણી અટાણે છોડાવો। આજે મોવાણ ગામની અંદર મડિયાપીરની અંદર જે આપણે મીટિંગ રાખેલી છે એ આજુબાજુના 25-30 ગામના ખેડૂત અને સરપંચો અને વડીલો બધા ભેગા થયા છે। તો દેવભૂમિ દ્વારકામાં વરસાદ બિલકુલ છે જ નહીં। ખાલી આપણે ઊભા રહી અને ભીંજાઈએ એવો પણ વરસાદ નથી। ખેડૂએ એવા વરસાદમાં એક વખત બી નાખી દીધું તો બી ઉગ્યું નહીં। પાછો 5 સદી પછી પાછો વરસાદ આવ્યો, એમાં પાછી વાવણી કરી અને ખેડૂએ ટૂંકમાં બી લીધા અને વાવી દીધા। તો દેવભૂમિ દ્વારકાની અંદર સમગ્ર પાક નિષ્ફળ ગયો છે વરસાદના કારણે। તો સરકારશ્રીને એવી નમ્ર અપીલ છે કે સૌની યોજના જે આપણે છે એની અંદરથી પાણી છોડી અને સાની ડેમ અને ગટકીની અંદર પાણી આવે તો આ ખેડૂત આમાંથી થોડોક ઊભો થાય। અડધું ચોમાસું વીતી જવા છતાંય હજી નહિવત પ્રમાણમાં વરસાદ પડેલ છે અથવા છૂટાછવાયા ઝાપટા પડેલ છે, જેમાં ઘણા ખેડૂતોએ સાહસ કરી અને વાવેતર કરેલ છે। પણ હવે અત્યારે પિયતની વ્યવસ્થાઓ ન હોવાના કારણે એ પાક સુકાઈ જાય એવો ડર છે। સાથે સાથે માલધારીઓને પશુઓ માટે પીવાના પાણીનો પણ અભાવ છે, માણસોને પીવાના પાણીનો પણ અભાવ છે। એટલે સાની ગટકી જે ડેમો છે એની આસપાસના વિસ્તારના લોકો છે એ બધા ગામના ખેડૂતો ભેગા થયા છીએ અને સરકારશ્રી સમક્ષ એવી વિનંતી કરીએ છીએ કે વહેલી તકે સૌની યોજનાનું પાણી છે એ સાની અને ગટકી જેવા ડેમો છે એની અંદર છોડવામાં આવે અને ખેડૂતોને પીવાના અને પિયતના પાણીની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગ છે।